Good morning again, dear students. In the last video, we have calculated example number 11, that is of Monday and Tuesday. Next example, we are skipping it right now because there are certain informations missing that I couldn't find out right now. So we are just skipping that example. We'll solve it later on. Then the heading is given in your litho, that is examples of key factor. Alright, so before starting with those examples, it is important for us to understand the meaning of key factor. What do we mean by a key factor? So that is a kind of a short note or the points and the steps to be remembered. તો આટલું સમજી નહીં લ્યો તો નેક્સ્ટ લેક્ચરમાં કંઈ જ ખબર નહીં પડે. તો pay attention very well. Key factor, this word we are using in our regular life as well, right? For example, કે કામ તો ઘણું બધું છે પણ ટાઈમ નથી, ઓર ટાઈમિંગ ઇઝ અ કી ફેક્ટર. સો કી ફેક્ટર મીન્સ કામ ઘણું છે એની સામે ટાઈમ છે ઓછો છે, તો ઓછા ટાઈમમાં તમારે ઘણું બધું કામ પતાવવાનું છે. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધ ટાઈમિંગ મે બી કન્સિડર્ડ એઝ અ કી ફેક્ટર, રાઈટ? તો કી ફેક્ટર કોને કહેવાય? કોઈ એવું એલિમેન્ટ કે જે લિમિટિંગ અમાઉન્ટમાં અવેલેબલ છે, જે ઓછા પ્રમાણમાં અવેલેબલ છે. તો એને આપણે યુટિલાઇઝ કેમ કરવાનું? તો કે જેમાંથી તમને મેક્સિમમ બેનિફિટ મળે ઓર મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે, રાઈટ? સો હિયર કી ફેક્ટર ઇન વોટ ટર્મ્સ? સો હિયર ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ગિવન. The key factor represents any factors of production which is not available in sufficient quantity for production of desired quantity. મારે 10 કામ કરવાના છે પણ ટાઈમ છે બહુ ઓછો છે, રાઈટ? તો ડિઝાયર્ડ વર્ક કેટલું છે? 10 વર્ક્સ છે, પણ એની સામે ટાઈમિંગ કેટલું છે? ઓછું છે. સો હિયર ધ ટાઈમ ઇઝ કન્સિડર્ડ એઝ કી ફેક્ટર. ફાઇન. નેક્સ્ટ, સેકન્ડ લાઇન, second point, the key factor or limiting factor is one which restricts the production or profitability of business. ટાઈમ લિમિટિંગ ફેક્ટર કે કી ફેક્ટર? કી ફેક્ટરનું બીજું નામ લિમિટિંગ ફેક્ટર. એ શું છે? વિચ રિસ્ટ્રિક્ટ્સ ધ પ્રોડક્શન ઓર પ્રોફિટેબિલિટી. હવે અગેન આપણા એક્ઝામ્પલ સાઈડ જવું તો 10 કામ કરવાના છે પણ ટાઈમ ઓછો છે. વોટ ડઝ ધીસ મીન? કે ઓછા ટાઈમમાં હું 10 કામ પૂરા નહીં કરી શકું. સો માય વર્ક કેન બી રિસ્ટ્રિક્ટેડ અપ ટુ 7 to 8 રાધર દેન 10. તો અહીંયા કી ફેક્ટરમાં બી શું થશે? જરૂરિયાત છે એના કરતાં ઓછા પ્રમાણમાં કોઈ પણ ફેક્ટર અવેલેબલ છે તો તમે પૂરેપૂરું પ્રોડક્શન નહીં કરી શકો કે પૂરેપૂરી પ્રોફિટ અર્ન નહીં કરી શકો. ધેરફોર ઇટ ઇઝ ગિવન, ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટિંગ પ્રોડક્શન ઓર પ્રોફિટેબિલિટી, રાઈટ? પોઈન્ટ નંબર 3, there may be scarcity of material, labor, capital, plant capacity or even sales. તો આ કી ફેક્ટર લિમિટિંગ કે સ્કેર્સ રિસોર્સ કયા હોઈ શકે? તો કે કાં તો રો મટીરિયલ હોય, કાં તો લેબર આર્સ હોય, કાં તો કેપિટલ હોઈ શકે, પ્લાન્ટ કેપેસિટી હોઈ શકે ઓર સેલ્સ પણ હોઈ શકે, રાઈટ? તો હવે આપણને એવું થાય કે સ્કેર્સિટી ઓફ મટીરિયલ કઈ રીતે થાય? તો કે મારે હ્યુજ પ્રોડક્શન કરવું છે પણ રો મટીરિયલ એટલું અત્યારે અવેલેબલ નથી. સો રો મટીરિયલ વિલ બી કી ફેક્ટર ફોર મી. માર્કેટમાં મારી પ્રોડક્ટની ડિમાન્ડ ઘણી બધી છે, મારે પ્રોડક્શન બી ઘણું બધું કરવું છે, પણ મારી પાસે ફંડ અવેલેબલ નથી, કેશ કેપિટલ અવેલેબલ નથી. સો હિયર ધ કી ફેક્ટર વિલ બી કેપિટલ. તો મને બીજે ક્યાંયથી સોર્સ ઓફ ફિનાન્સ અવેલેબલ નથી, તો મારે શું કરવું પડશે? જેટલી અવેલેબલ અમાઉન્ટ છે એને હું મેક્સિમમ યુઝ કરવાની ટ્રાય કરીશ, સો દેટ મેક્સિમમ પોસિબલ આઉટપુટ કેન બી અર્ન્ડ, રાઈટ? સો સ્કેર્સિટી ઓફ એની એલિમેન્ટ ઇઝ ધ કી ફેક્ટર. કાંઈ પણ વસ્તુ ઓછા પ્રમાણમાં અવેલેબલ છે એને કી ફેક્ટર કહેવાય. એ રો મટીરિયલ બી હોઈ શકે, લેબર બી હોઈ શકે, કેપિટલ, પ્લાન્ટ કેપેસિટી કે સેલ્સ. ઓકે. ફોર્થ પોઈન્ટ, when there is a scarcity of any factor and where the business has 2 or more product line, the problem of utilizing such scarce factor to the best possible manner arises. એટલે કે અહીંયા શું વાત કરે છે? માનો કે મારી પાસે 3 પ્રોડક્ટનું પ્રોડક્શન હું કરું છું અને ત્રણેય પ્રોડક્ટમાં
સેમ ટાઈપ ઓફ રો મટીરિયલ યુઝ કરું છું. તો અહીંયા રો મટીરિયલની ક્વોન્ટિટી છે ને એ ઓછી અવેલેબલ છે, જેટલી જોઈએ છે એટલી પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી. પણ પ્રોડક્શન મારે કોનું કરવાનું છે? ત્રણેય પ્રોડક્ટનું પ્રોડક્શન કરવાનું છે, પણ અપૂરતા પ્રમાણમાં મારી પાસે રો મટીરિયલ છે એમાંથી. તો હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય? તો કે ત્રણમાંથી કઈ પ્રોડક્ટનું કેટલું પ્રોડક્શન કરવું જેથી મારું રો મટીરિયલ છે પ્રોપરલી યુઝ થાય ઓર જેથી મને મારો મેક્સિમમ પ્રોફિટ મળે, રાઈટ? તો અહીંયા આવા પ્રોબ્લેમ્સ ક્યારે થશે? તો કે સેમ ટાઈપ ઓફ ફેક્ટર ઇઝ યુઝડ ફોર મલ્ટિપલ પ્રોડક્ટ્સ. બે કે બેથી વધારે ટાઈપના પ્રોડક્ટનું પ્રોડક્શન છે અને કોઈ પણ કોમન ફેક્ટર હું એમાં યુઝ કરું છું, રાઈટ? તો ત્યારે આ પ્રોબ્લેમ છે અરાઇઝ થશે. તો એના માટે તમારે શું કરવું પડશે? સ્ટેપ્સ ફોલો કરવા પડશે. The whole example is bifurcated into 4 steps. આ સ્ટેપ્સ યાદ નહીં રહે કે કેલ્ક્યુલેશન નહીં સમજાય તો આગળ કાંઈ જ ખબર નહીં પડે. ફાઇન. સો સ્ટેપ નંબર 1, કેલ્ક્યુલેટ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેલ્ક્યુલેટ કરતાં આપણને આવડે છે. કેમ મળે કન્ટ્રીબ્યુશન પર યુનિટ? સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ એક્સપેન્સીસ, ફાઇન, ઓર વેરિયેબલ કોસ્ટ. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વી ગેટ આર કન્ટ્રીબ્યુશન. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ રહેશે કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેલ્ક્યુલેટ કરવાનો. સ્ટેપ નંબર 2 વિલ બી કેલ્ક્યુલેટ પ્રોફિટેબિલિટી. તો પ્રોફિટેબિલિટી કેમ મળશે? સો ફોર્મ્યુલા ઇઝ contribution per unit divided by key factor per unit used. ઓર એક યુનિટમાં કેટલું કી ફેક્ટર યુઝ થાય છે એ ડિનોમિનેટરમાં લખવાનું અને કન્ટ્રીબ્યુશનમાં પર યુનિટમાં લખવાનું તમારા સ્ટેપ નંબર 1નો આન્સર. પછી અહીં લખવામાં મિસ્ટેક થઈ છે. પહેલાં સ્ટેપ નંબર 1, 2, પછી 3 અહીંયા છે ને, અહીંયા 4th અહીંયા છે, લાસ્ટમાં સ્ટેપ નંબર 3 છે. તો લાસ્ટનો સ્ટેપ નંબર 3 જોઈએ. રેન્ક ફર્સ્ટ ટુ ધ હાયર પ્રોફિટેબિલિટી. બે કે બેથી વધારે પ્રોડક્ટ્સ તમને અહીંયા હશે. બંને પ્રોડક્ટના કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેલ્ક્યુલેટ કરવાનું, બંને પ્રોડક્ટની પ્રોફિટેબિલિટી કેલ્ક્યુલેટ કરવાની અને એ બંનેની પ્રોફિટેબિલિટીમાં જેનું પ્રોફિટેબિલિટી વધારે છે, બેમાંથી જેની વધારે છે એને ફર્સ્ટ રેન્ક આપવાનો, તો ઓછી હોય એને સેકન્ડ, રાઈટ? સો થર્ડ પોઈન્ટ ઇઝ rank first to the higher profitability. Next, step number 4, calculate or find out product mix by using the rank. So product mix find કરવાનું છે. કઈ યુનિટ્સ કેટલા પ્રોડક્શન કરવું જોઈએ, કઈ પ્રોડક્ટની કેટલી યુનિટ્સ પ્રોડ્યુસ કરવી જોઈએ જેથી કરીને તમારું કી ફેક્ટર છે એ પ્રોપરલી યુઝ થાય. So this example is distributed into these 4 steps. Step number 1, calculate contribution. Step number 2, calculate profitability. Step number 3, rank 1 to the higher profitability. And step number 4, calculate or find out the product mix by using the rank. અત્યાર સુધીના એક્ઝામ્પલ્સમાં આપણે શું કેલ્ક્યુલેટ કર્યું? તો કે આ સેલ્સ કેટલું હશે, પ્રોફિટ કેટલો હશે, બીઈપી લેવલ શું હશે, ફાઇન. પછી 2 યર્સના ડેટામાં બી આપણે એ જ રીતે કેલ્ક્યુલેટ કર્યું. અહીંયા શું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો કે લિમિટિંગ અમાઉન્ટમાં જે ફેક્ટર અવેલેબલ છે એનો યુઝ કરી અને તમારે કઈ પ્રોડક્ટનું કેટલા નંબર ઓફ યુનિટ્સ પ્રોડક્શન કરવું જોઈએ કે જેથી કરીને તમારો પ્રોફિટ ઇન્ક્રીઝ થાય. તો અહીંયા તમને એક પ્રોડક્ટ રેન્જ મળશે કે માનો કે 3000 units of product A and 2500 units of product B should be manufactured when raw material is a key factor to get maximum profit. Alright, આ રીતે તમને આન્સર મળશે. So this is one of the most important concept and method of this chapter. So understand this very well. પોઈન્ટ્સ છે, સ્ટેપ્સ છે એ બરાબર યાદ રાખી લેજો. સ્ટેપ્સ યાદ નહીં રાખો તો એક્ઝામ્પલ પણ આવડશે નહીં. સો બી વેરી ક્લિયર વિથ ધ સેમ, રાઈટ? સો અગેઇન વાત કરી લઈએ. કી ફેક્ટર એટલે કે કોઈ સ્કેર્સ રિસોર્સ કે જેની સ્કેરસિટી છે, જે તમને જોઈએ છે એટલી ક્વોન્ટિટીમાં અવેલેબલ નથી, તો શું કરવાનું? તો કે જેટલું અવેલેબલ છે એને મેક્સિમમ પોસિબલ વેમાં યુઝ કરવાનું, મેક્સિમમ પ્રોફિટેબિલિટીથી યુઝ કરવાનું, સો દેટ
the profitability of the business can be maximum, right? So how can we find out that product mix? By using these 4 steps. First, calculate contribution per unit. Second, calculate profitability per unit or calculate profitability of a product. How can we calculate profitability? So by dividing contribution per unit with key factor per unit used or key factor used per unit, એવી રીતે બી લખી શકો, right? Step number 3, rank first to the higher profitability. એટલે કે કન્ટિન્યુઅસલી જ સ્ટેપ છે. જો સ્ટેપ 1 કરશો પછી સ્ટેપ 1 યુઝ થશે સ્ટેપ 2માં, સ્ટેપ 2 કરી લેશો પછી સ્ટેપ 3માં યુઝ થશે સ્ટેપ 2, રાઈટ? એન્ડ સ્ટેપ 4, calculate or find out product mix by using the rank. જેનું ફર્સ્ટ રેન્ક આપ્યો છે ઇટ મીન્સ એની હાયર પ્રોફિટેબિલિટી છે. તો જેને ફર્સ્ટ રેન્ક આપ્યો છે એ પ્રોડક્ટનું કમ્પ્લીટ પ્રોડક્શન કરી નાખવાનું અને પછી જે વધશે એનું પ્રોડક્શન છે એ ઓર એ યુનિટ્સ કે એ રો મટીરિયલમાંથી તમારું નેક્સ્ટ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ થશે, રાઈટ? સો ડોન્ટ ફર્ગેટ ટુ મેમોરાઇઝ ધીસ સ્ટેપ. Write this down in your notebook along with the explanation and step, right? In the next session, we are going to calculate the same example by using the same step. Before that, it is convenient and it is advisable to understand this and remember this one. Alright, thank you all so much. See you all in the next session.